નમસ્તે વાલા ખેડૂત મિત્રો, જો તમે 2024ની વાવણીમાં કપાસનું વાવેતર કરવાના હોય તો બિંદાસ કપાસનું વાવેતર કરજો। શા માટે બિંદાસ કપાસનું વાવેતર કરવું જોઈએ એની પણ આપણે માહિતી મેળવવાની છે। કેમ કે કપાસમાં મહત્વપણે જે એક રોગ આવે છે, જે ખેડૂત મિત્રોને ખૂબ ભયંકર રોગ લાગે છે, એ છે ગુલાબી ઈયળ। એની હજી સુધીમાં માર્કેટમાં એવી કોઈ પણ દવા નથી કે જેના થકી ખેડૂત સંતુષ્ટ થાય અને સારું એવું ઉત્પાદન મેળવી શકે। તો મેઇનલી આપણે વાતચીત કરવાની છે ગુલાબી ઈયળના એટેક માટે અત્યારથી કેવા કેવા પગલાઓનું ધ્યાનમાં રાખવું અને એનું સોલ્યુશન અમે લઈને અત્યારે આવી ગયા છીએ, જેથી કરીને જે ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરવાના હોય એ બિંદાસ કપાસનું વાવેતર કરે અને જમીન સુધારાની સાથે સાથે કપાસમાં ગુલાબી ઈયળના એટેકથી કઈ રીતના બચે એની વાતચીત કરવાની છે। તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ માહિતી આપણે લાવતા રહીએ છીએ। તો ચાલો આપણે વાતચીત કરીએ, જે ગુલાબી ઈયળ આવે છે એ ગુલાબી ઈયળને કઈ રીતે નાશ કરવી અને કપાસનું વાવેતર હોશે ઉમંગે કઈ રીતના કરવું। વાલા ખેડૂત મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા તમે જે અત્યારે સ્ક્રીન ઉપર પોસ્ટર જોઈ રહ્યા છો એ વસુધા એગ્રોટેક દ્વારા સરસ મજાનું ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે। ચોમાસામાં ઉપયોગી આવે એવું ટ્રેક્ટર છે। 7.5 હોર્સ પાવરના એન્જિનમાં ઉપલબ્ધ છે અને પાછળ આપણે જે બળદના સાથી, જે ગોળ લોઢિયાના સાથી હોય આસાનીથી હાંકી શકીએ છીએ। દવા છાંટવાની સિસ્ટમ પણ લગાડી શકીએ છીએ। તો આ ટ્રેક્ટરની વધારે માહિતી મેળવવા માટે નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એમાં કોન્ટેક્ટ કરો અને ડાયરેક્ટ વસુધા ટ્રેક્ટરનો તમે સંપર્ક કરી શકો છો। કપાસ એટલે કે વ્હાઇટ સોનું। આખા ભારત દેશમાં કપાસની ખેતીની જો વાતચીત કરીએ તો મહારાષ્ટ્ર પહેલા નંબરે છે અને આપણું ગુજરાત રાજ્ય બીજા નંબરે કપાસના વાવેતરમાં છે। તો અત્યારે જે રીતના વાવણી ઘણા બધા વિસ્તારોમાં થઈ ગઈ છે, ઘણા બધા વિસ્તારોમાં વાવણી થવાની બાકી છે, તો એમાં કપાસનું વાવેતર આ વર્ષે ઘટે એવી પૂરેપૂરી સંભાવના છે। કેમ કે કપાસનું વાવેતર ઓછું થવાનું છે। જે કપાસના વિસ્તાર છે ત્યાં પણ કપાસનું વાવેતર ઓછું થાય તેવી સંભાવના છે। મેઇન એમાં ખેડૂત મિત્રોને બે પ્રશ્ન વધારે નડે છે કપાસના વાવેતરમાં। એક તો ગુલાબી ઈયળનો પ્રશ્ન અને એક તો બજાર ભાવ સારા મળતા નથી એનો પ્રશ્ન। તો ગુલાબી ઈયળની કારણે જે પણ સમસ્યા આવે છે એનું સમાધાન લઈને અમે આવી ગયા છીએ। એના સમાધાનમાં કેવી કેવી વસ્તુઓનો ઉપયોગ કરવો, ઓર્ગેનિકલી રીતે કપાસમાં જે ગુલાબી ઈયળ આવે છે એમાંથી કઈ રીતના બચવું, એની માહિતી મેળવવા માટે નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એમાં કોન્ટેક્ટ કરીને અમારી ટીમનો તમે જલ્દી સંપર્ક કરી શકો છો। બીજી વસ્તુની માહિતી એ મેળવવાની છે કે જમીન જે બગડી રહી છે એને અટકાવવાની સાથે કપાસનું વાવેતર કઈ રીતના કરવું, કઈ રીતના કપાસના વાવેતર થઈ ગયા પછી એમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો, કેવા કેવા દવાઓનો ઉપયોગ કરવો, કેવા કેવા ખાતરોનો ઉપયોગ કરવો, જેથી કરીને બીજો આપણે ખર્ચ ઘટે। જે ઊંધે માથે આપણે જે બધા રાસાયણિક ખાતર અથવા તો બીજી પેસ્ટિસાઇડ દવા છાંટતા હોય એનો ખર્ચ ઘટાડીને કઈ રીતના કપાસમાં સારું એવું ઉત્પાદન મેળવી શકીએ, એ તમામ માહિતી નીચેનો જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમને આપવામાં આવશે। કેમ કે જો કોન્ટેક્ટમાં વાત થશે તો જ બરાબર તમને સમજવામાં આવશે કે ભાઈ કઈ રીતના વસ્તુ વાપરવી જોઈએ। એટલે જે ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરવાના છે એવા ખેડૂત મિત્રોને પણ તમે આ વિડીયો મોકલો, જેથી કરીને એને પણ વધારે ખ્યાલ આવે અને તમે પણ અમારો જલ્દીથી કોન્ટેક્ટ કરો, જેથી કરીને તમને પણ વધારે ખ્યાલ આવી શકે કે ભાઈ કેવા રીતનું વાવેતર કરવું જોઈએ અને કેવી રીતની કપાસની ખેતી આપણે કરવી જોઈએ। એની માટે જોતા રહો રમેશને માટે ખેડૂત મિત્રો ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।